પોરબંદરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીને લાડુનો ભોગ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં શુદ્ધ ઘીના ચૂરમાના 5000 લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો 5000થી વધારે શ્રદ્ધાળુઓએ લાભ લેશે. પોરબંદર શહેરમાં 500થી વધારે સ્થળોએ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તિભાવ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. પૂજા અર્ચના અને ધૂપ દીપ સાથે ગણેશજીને લાડુનો ભોગ ધરવામાં આવી રહ્યો છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ વેપારીઓ દ્વારા છેલ્લા 21 વર્ષથી ગણેશજીની ઉજવણી કરવામાં આવે છે. વેપારીઓ દ્વારા દર વર્ષે ગણેશજીની મૂર્તિની સ્થાપના અને 5 દિવસ સુધી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. 5મા દિવસે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. પ્રતિ વર્ષની જેમ 5 દિવસ સુધી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિસર્જનના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં 5000થી વધારે ચૂરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર અને સેવાભાવી ચંદુભાઈ ચોટાઈના જણાવ્યા અનુસાર પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને આજે વિસર્જનના દિવસે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદીમાં ચૂરમાના લાડુ આપવામાં આવશે. 10 મણ ઘઉં અને 100 કિલો ગોળ અને 90 કિલો ઘીમાંથી 5000 કરતાં વધારે લાડુ બનાવવામાં આવ્યા છે, જે પ્રસાદીમાં લોકોને આપવામાં આવશે. મહાપ્રસાદીમાં શાક, પૂરી, દાળ, ભાત અને લાડુ આપવામાં આવશે. અંદાજે 5000 લોકો પ્રસાદીનો લાભ લેશે. અહીં નાત જાતના ભેદભાવ વિના પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તન, મન અને ધનથી સહયોગ આપે છે અને 5 દિવસ સુધી ભક્તિભાવ સાથે ગણેશજીની આરાધના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન સવાર સાંજ આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવે છે અને વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પણ આ મહોત્સવમાં સહભાગી બને છે. ખાસ કરીને નિયમિત લાડુનો પ્રસાદ શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. છેલ્લે દિવસે એટલે કે 5 દિવસે મહાપ્રસાદીનું આયોજન કર્યા બાદ ગણેશજીને વિદાય આપવામાં આવે છે. આ રીતે પોરબંદર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પોરબંદર માર્કેટ યાર્ડ ડાયરેક્ટર ચંદુભાઈ ચોટાઈ. અમે ગણેશ ઉત્સવ લગભગ 20 વર્ષથી ઉજવીએ છીએ. એમાં 10 મણ ઘઉં, 6 ડબ્બા ઘી અને 100 કિલો ગોળ નાખીને શુદ્ધ ઘીના લાડવા, ખમણ, પૂરી, દાળ, ભાત, શાક, ચટણી, સંભારો, પાપડ બધું બનાવીને ઓછામાં ઓછું 5000થી 6000 માણસ જમે છે, પ્રસાદ લે છે. કેટલા વર્ષથી આયોજન આ લગભગ આયોજન 21 વર્ષથી છે. વેપારીનો કેવો છે? વેપારીનો બધીનો સાથ સહકાર આ એક રસ્તે કોઈ બધા સાથ સહકાર આપે છે. મજૂરો, વેપારીઓ, ખેડૂત મિત્રો બધા આપે છે. આ લાડુ કોણે બનાવ્યા? લાડુ આપણા ભીખુભાઈ કંદોઈ, બધું મેનુ છે ને ભીખુભાઈ કંદોઈ આપણા રસોઈયા પોરબંદરના પ્રખ્યાત.